નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે આપણે કરજાળા ગામે આવ્યા છીએ. તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી. અને અહીંયા ભવ્યથી ભવ્ય નાન મહારાજનો જે ઇતિહાસ છે, ચલાવાળાના સંત એટલે કે કાઠી કુળ ઉજળું કર્યું વધારણ વત વાના તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના. તો આપણે કરજાળા ગામે દાન મહારાજની જે જગ્યા છે ત્યાં આજે આપણે આવ્યા છીએ અને અહીંનો ઇતિહાસ અને બાપુની સાથે જે અહીંયા જે ઇતિહાસ જોડાયેલો છે દાન બાપુ સાથે એ આપણે જાણીશું. તો દર્શક મિત્રો, આપણે અહીંયા જે દાન બાપુની જગ્યા છે કરજાળા, ત્યાંના મહંત એટલે કે આપણે જીલુ બાપુને મળ્યા. હવે જીલુ બાપુ અહીંની માહિતી અને તેઓ અહીંના મહંત છે, તો આપનો પણ પરિચય બાપુ અમારા દર્શક મિત્રોને આપો. અમે આમ તો દાન મહારાજના જ બાળકો છીએ, કારણ કે કાળા બાપુના બે દીકરા, કાળા બાપુ ખાચર, દાન બાપુ અને નાથા બાપુ. દાન બાપુ પોતે વિરક્ત હતા, પોતે ફકડ હતા, અને નાથા બાપુનો પરિવાર. અમે નાથા બાપુના 3 દીકરા, જીવણા બાપુ, સાચા બાપુ ને ગેલા બાપુ. જીવણા બાપુનો સલાલા વલકુ બાપુ અને ગેલા બાપુનો પરિવાર કરજાળા, સાચા બાપુનો પરિવાર સાવરકુંડલા. ક્યાંય પણ જગ્યા છે. અને વલકુ બાપુ, કુંડલા, અમે બધા ભગત કુટુંબ કહેવાય, ખાચર રામાણી. અને મૂળ તો અમારો વર્ષો પહેલાં બાપુ વખતમાં પંચાળમાંથી આવેલા. પંચાળનું પીરાણું દાન બાપુનો જ પરિવાર. હા. અને અમારું ગુરુ સાહેબ ગુરુ ગેબીનાથ, થાનગઢ ગુરુ ગેબીનાથ, એ ત્યાંથી અમારું પીરાણું શરૂ થયું. એટલે દાદરા બાપુ, બેપા ભગત, રતા બાપુ, હતાદાર આપા ગીગા, બધું ગેબીનાથથી શરૂઆત. મહારાજની જગ્યા જૂની જગ્યા છે. પ્રથમ બાપુ અહીંયા જ ઉતર્યા, 55માંથી આવ્યા અને અહીંયા પહેલું મેખમાં કરજાળા કર્યું. પછી બાપુ અહીંયા ઘણા ટાઈમ રોકાણા. અને આ બધી વસ્તુ દાન બાપુની જૂની વસ્તુ પ્રસાદીમાં છે. આ ચાખડી છે, આ બાપુ જે સારતા એ લાકડી છે, આ માળા ફેરવતા એ માળા છે, આ હોકો છે, અને આ બાપુનો ઢોલિયો છે. પહેલાંનો ઢોલિયો છે બાપુનો. અને અહીંયા બાપુ ઘણું રોકાણા હતા, સમજ્યા. અને પછી જે લાલજીની પૂજા કરતા બાપુ, એ લાલજી પણ આ અટાણે મોજૂદ છે. આ લાલજી બાપુ પૂજા કરતા, એ લાલજી પણ અહીંયા અત્યારે મોજૂદ છે, સમજ્યા. તમે દર્શન કરી રહ્યા છો, એ દાન બાપુ ખુદ આ ઠાકર બાપાની પૂજા કરતા એ ઠાકર ભગવાન છે. હા 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 હા. કોઠી કુંડળ હતા પંચાળમાં, અને એના દુષ્કાળ પડ્યો એટલે પોતે ધીમે ધીમે ગાયોને હકાવી અને આ બાજુ આવ્યા. પછી અમારે કરજાળામાં રોકાણા આ જગ્યાએ. ત્યારે અમારે આ છેલ નદી હતી, એ બારેમાં ચાલતી. બાપુને અહીંયા ગયું અને ગાયોને ઘાસ સારા માટે બહુ સારું હતું, એટલે બાપુ અહીંયા રોકાણા ઘણું. પછી એમાં અમુક સમય જાતા અમારા આ ગામથી ભાવનગરની હજનું છે. એટલે ભાવનગર મારા છે વચ્ચેથી ઠાકર બાપુ ગાદી ઉપર હતા એ વખતે. ત્યારે એને એમ શંકા થઈ કે આપણા પરગણામાં કોઈ એવા સંત આવ્યા છે જે પરચા પૂરે છે, તો એને શંકા થઈ કે એનું પારખું લેવું જોઈએ. એટલે મિસ્ત્રીને બોલાવ્યો અને મિસ્ત્રીને કીધું આ બે લાકડાનું શ્રીફળ બનાવી દે. એ લાકડાનું શ્રીફળ બનાવી અને માણસોને અહીંયા મોકલ્યા તો બાપુને કહેજો
કે આ શ્રીફળ વધેરી દે. એટલે બાપુ સમજી ગયા કે આજે કસોટી આવે છે. આવ્યા, બેઠા, ચા પાણી પીધા, પછી ખડિયામાંથી શ્રીફળ કાઢી બાપુને આગળ મૂક્યું. બાપુ, આ શ્રીફળ વજેરવાનું છે, અમે ભાવનગરથી આવીએ છીએ અને વજયસિંહ બાપુએ આ મોકલ્યું છે. એટલે બાપુ મીઠ માંડી જોઈ રહ્યા. એ કાળિયા ઠાકર તમારી લાજ રાખજે એમ કરી લાંબી બાજુ હાથ કરી અને શ્રીફળ હાથમાં લીધું અને ખખડાયું એટલે બધા ડાયરો સાંભળે એમ શ્રીફળમાંથી ગડગડ ગડગડ પાણીનો અવાજ આવ્યો અને બાપુએ બેકી દીધું. બાપુ મનમાં બહુ ખુશી છે, કાળિયા ઠાકર આવી ગયા શ્રીફળમાં. પણ આયા વજેરી તો વળી એ તો રાજાવાળા છે, એને એમ થાય કે બદલી જ મોકલ્યું. એટલે આયા નથી વજેરું, મનમાં જ મનમાં. એટલે કીધું બાપા શ્રીફળ બહુ કિંમતી છે, અને તમે જ્યાં કચેરી ભરાય ત્યારે કચેરીમાં વજેરજો અને આમાંથી હવાથી ટોપરો ને પાણી નીકળશે. પછી 1-2 દિવસ ઘોડે સવારો રોકાણા અને પછી કે બાપુ અમે રજા લઈ. તો સારું બાપા. ઘોડે સવારો ભાવનગર પૂગ્યા, સવારમાં કચેરી ભરાણી, હાથમાં શ્રીફળ લઈ અને કચેરીમાં ગયા. એટલે બાપુ ખુશી થાય, લાકડાનું થોડું હાથું થાય ગમે એવા શરતો હોય તો સમજ્યા. કા બાપા બાપુએ વધેર્યું નહીં. તો બાપુએ એમ કીધું છે કચેરી ભરાય ત્યારે કચેરીમાં વજેરજો, આમાંથી હવાથી ટોપરો અને પાણી નીકળશે. તો કે એમ? તો હા વજેરો. એ 1-2 ફટકા માર્યા, ફર્સ્ટ ક્લાસ એની અંદરથી ટોપરો નીકળ્યો, 2 ફાડા થઈ ગયા. અને ત્યારે બાપુને એમ થયું કે ઓહો, મેં તો સંત પારખું લીધું. પછી તાંબાના પત્રે અમારા બાજુમાં જીરા ગામ છે, જીરા અને કરજાળા 2 બાપુને અર્પણ કરવા માટે વજયસિંહ બાપુ અહીંયા પધાર્યા કરજાળા. એટલે બાપુને ખ્યાલ આવ્યો કે આજે ભાણેલાનો રાજા આવે છે, એ પ્રમાણે બેઠક કરી છે. અને બધા બેઠા, ચા ગાડી આવી, બાપુના શરણોમાં લાકડી પણ એમ પડી ગયા. તો બાપુ મારી ભૂલ થઈ, માફ કરી. તો અરે બાપા, ભૂલ તો અમારાથી નહીં થાય એમ, એવું ન હોય. બેઠા, ચા પાણી પીધા. પછી ઓલો લેખ કાઢીને બાપુના શરણોમાં બેઠ્યો. તો બાપા હું છું, હું તો અભણ માણસ છું. તો બાપુ આ 2 ગામ તમને અર્પણ કરો છો. અરે બાપા, ગામ જરા તમને ન શોભે, હવે તો સાધુ છે સમજ્યા, એ નહીં. પછી આમાં કરતાં 300 વીઘા જમીન આ જગ્યાની છે આપી. બાપુ 25 વર્ષ રહ્યા. પછી અહીંથી બોડકાના ટીબે ગયા અને ત્યાંથી પછી છલાણાના ડાયરો બાપુને ચલાણા ચડી ગયા. આ બધી સમાધિ છે. જેટલા અહીંયા બધા મહંતો થયા અને એમની આ બધી સમાધિ છે. ગેલા બાપુ છે, જીવડા બાપુ છે અને નાથા બાપુ, દાન બાપુના બાપુ નાથા બાપુ, એની સમાધિ પણ અહીંયા જ છે સમજ્યા. અને ગેલા બાપુ, ભગવાન બાપુ, ગેલા બાપુ, નાના બાપુ, વાસુર બાપુ, સબ સંતોની સમાધિ બધી આવ્યા છે કરજાળા. અને તે નદીના કાંઠે બાપુ જ્યારે અહીંયા હતા ત્યારે હનુમાનજીની પણ સ્થાપના કરી દાન બાપુના હાથથી, તે નદીના કાંઠે. હા, દાડમાં દાદા વિશે બાપુ થોડીક માહિતી આપો. જ્યારે દાન મહારાજ હતા ત્યારે આ દાદાની સ્થાપના કરી બાપુએ, દાન બાપુએ. અને ત્યારે એમ કીધેલું કે કોઈ પણ ગમે એવી ઉધરસ થાય અને દાદાને ડાળિયા, ફાફડા, ગાંઠિયા માનો એટલે હાલની તારીખમાં ઉધરસ વહી જાય, ગમે એવી હોય, નાના ને મોટાને ઉધરસ વહી જાય. બાપુનું એ વચન છે. અને દાન બાપુ વખતના પણ આ દાદા સ્થાપના કરેલી છે.
દર્શક મિત્રો, એવા અંશા અવતાર પૂજ્ય શ્રી દાન મહારાજના જે પૌરાણિક આપણી દાન બાપુની જે જગ્યા છે કરજાળા, તેમના આપણે દર્શન કર્યા અને અહીંના અદ્ભુત જે સમાધિઓ છે, અહીંના જે દેવળો છે એમના પણ આપણે દર્શન કર્યા અને જે પ્રસાદીની વસ્તુના અમે તમને દર્શન કરાવ્યા. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્લોર, તો ગુજરાત એક્સપ્લોરના સથવારે આપ જોડાઈ રહેજો એવી અમારી આમ તો વિનંતી કહેવાય, કેમ કે ખૂબ સરસ તમે જોઈ રહ્યા છો. તો એ બદલ આવા તમે પણ જોઈ રહ્યા છો અને એવા ઇતિહાસની કોઈ માહિતી હોય ને આજના આપણા બાળકો છે એમને પણ આવી વસ્તુના દર્શન કરાવો, જેથી કરી અને તેમનો પણ આત્મા આમ તો પવિત્ર, આત્મા તો પવિત્ર હોય પણ એમની આત્મ શુદ્ધિ પણ થાય આવા દર્શન કરવાથી. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્યામ, જય રામનાથ.